નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન જય ભારત। ખેડૂત ભાઈઓ, અત્યારે જે આંદોલન ચાલી રહ્યું છે આપણું ખેડૂતોનું, એમએસપી ને કાનૂની ગેરંટી આપવા માટે જે માંગણી લઈ અને ખેડૂત સમુદાય કેન્દ્ર સરકારની સાથે વાટાઘાટો અને આંદોલન ચલાવી રહ્યો છે, ત્યારે આંદોલન અને ખાસ કરીને ખેડૂત આંદોલનના ઇતિહાસ તરફ આપણે થોડા જવાનો પ્રયાસ કરશું। વર્ષ 1914માં ગાંધી બાપુ દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા અને ભારતમાં આવ્યા પછી એમણે જે પ્રથમ ખેડૂત આંદોલનની આગેવાની લીધી એ ખેડૂત આંદોલન હતું બિહારના ચંપારણ જિલ્લાના ગળી પકવતા ખેડૂતોનું આંદોલન। કદાચ અંગ્રેજોના યુગમાં ખેડૂતોનું પરિણામલક્ષી કોઈ આંદોલન હોય તો એ સૌપ્રથમ આંદોલન હતું। ત્યારબાદ એક વર્ષ પછી એટલે કે 1918માં ખેડા સત્યાગ્રહ, જે સરદાર વલ્લભભાઈ પટેલની સાથે જોડાયેલું આંદોલન છે, એ ખેડા સત્યાગ્રહ અને ત્યાર પછી બારડોલી સત્યાગ્રહ જે 1928માં, અને ત્યાર પછી દેશના જુદા જુદા ભાગોમાં આઝાદી પહેલાના સમયમાં પણ ખૂબ બધા આંદોલનાત્મક કાર્યક્રમો થયા છે, ખાસ કરીને ખેડૂત વર્ગ માટે। આઝાદી પછીના સમયમાં જે આંદોલનો થયા, પ્રદેશવાઇઝ થયા હોય તો પણ ભલે અને રાષ્ટ્રવ્યાપી આંદોલન થયા હોય તો પણ ભલે, એમાં સૌથી મોટું આંદોલન જેને કહી શકાય અને આંદોલનના ઇતિહાસમાં જે સૌથી પહેલા ક્રમે લખાયેલું આંદોલન છે એ છે 1988માં દિલ્હીની બોટ ક્લબ પર ખેડૂત નેતા મહેન્દ્રસિંહ ટીકૈતની આગેવાની નીચે એકઠા થયેલા ખેડૂતોનું આંદોલન। વર્ષ હતું 1988નું, સમય હતો ઓક્ટોબર મહિનો। 25 ઓક્ટોબર આસપાસ દિલ્હીની બોટ ક્લબ ખાતે ઉત્તર પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ આ બધા વિસ્તારના ખેડૂતો ભારતીય કિસાન યુનિયનના ઝંડા નીચે એટલી મોટી સંખ્યામાં એકઠા થયા કે એનો આંકડો જે અત્યારે આપણને ઉપલબ્ધ છે એ આંકડા પ્રમાણે લગભગ 4 થી 5 લાખ જેટલા ખેડૂતોની સંખ્યા બોટ ક્લબ પર એ આંદોલનમાં એકઠી મળેલી। સતત 7 દિવસ સુધી ત્યાં ધરણા ચાલેલા। બનેલું એવું કે ઓક્ટોબર મહિનો હોવાના કારણે કેન્દ્રમાં જે સરકાર હતી એ સરકારે ઇન્દિરા ગાંધીની પૂર્ણતિથિ ઉજવવાનો એક કાર્યક્રમ બોટ ક્લબ પર અગાઉથી નક્કી કરેલો હતો। હવે બોટ ક્લબ પર કબજો ખેડૂતોએ લઈ લીધો। વડાપ્રધાન હતા રાજીવ ગાંધી અને એમણે એ સમયે એવો નિર્ણય કર્યો કે ખેડૂતોને ત્યાંથી લાઠી દંડા કે બંદૂકના સહારે હટાવવા એ રાજ્યની ઇજ્જતના હિસાબે વ્યાજબી નથી। રાજ્ય પાસે તાકાત હોવા છતાં પણ એ તાકાતનો પોતાના નાગરિકો પર બળપૂર્વક પ્રયોગ કરવો એ રાજ્યની ઇજ્જત પર બટ્ટો લગાવનારી ઘટના છે। અને એટલે રાજીવ ગાંધીએ વડાપ્રધાન તરીકે ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિનું ઉજવણીનો જે કાર્યક્રમ છે એનું સ્થળ એ વખતે બદલી નાખેલું અને ખેડૂતોને બળપૂર્વક ત્યાંથી હટાવવાનો કોઈ પ્રયાસ સરકારે નહોતો કર્યો। ત્યારબાદ એ સમયના જે મુદ્દાઓ હતા ખેડૂતોના, એ મુદ્દાઓ પર સરકારે બોટ ક્લબ પર ખેડૂતો સાથે ચર્ચા કરી અને શક્ય તેટલો એનો જે કંઈ ઉકેલ આવી શકતો હતો એ ઉકેલ લાવી અને ખેડૂતોને રાજી કરી અને ત્યાંથી વિદાય કરવામાં આવેલી। એ આંદોલન જે હતું એ આંદોલનના નેતા હતા મહેન્દ્રસિંહ ટીકૈત। અને મહેન્દ્રસિંહ ટીકૈત એટલે આઝાદી પછીના આપણા મુખ્ય ખેડૂત આગેવાનો પૈકીના એક। સૌથી મોટું નામ ચૌધરી ચરણસિંહજીનું, ત્યારબાદ બીજું નામ મહેન્દ્રસિંહ ટીકૈતનું। મહેન્દ્રસિંહ ટીકૈતની આગેવાની નીચે 1988માં બોટ ક્લબ પર જે કાર્યક્રમ થયો એ કાર્યક્રમ
આપણા ખેડૂતોના આંદોલનોના કાર્યક્રમમાં સૌથી મોટો કાર્યક્રમ અત્યાર સુધી ગણાયો છે મિત્રો. જે તે વખતે માંગણીઓનો પ્રકાર જુદો હતો, આજના સમયે માંગણીઓનો પ્રકાર પણ જુદો છે. ખેડૂતોની આંદોલન કરવાની શક્તિ અને ખેડૂતોની સરકારની સામે ટકી રહેવાની શક્તિમાં પણ બહુ મોટો ફેરફાર આવી ગયો છે, કારણ કે 32-33 વર્ષનો સમય પસાર થઈ ગયો છે અને એટલે સરકારની સ્થિતિ પણ બદલી છે, ખેડૂતોની સ્થિતિ પણ બદલી છે, બધાની શક્તિમાં પણ વધારો થયો છે અને બધાની જરૂરિયાતોમાં પણ વધારો થયો છે. સરકારની જરૂરિયાતોમાં પણ વધારો થયો છે, આપણે ખેડૂતોની જરૂરિયાતોમાં પણ વધારો થયો છે અને એના કારણે એકબીજાની વધેલી જરૂરિયાતોમાં જ્યારે હિતોનો ટકરાવ થાય છે ત્યારે આવા પ્રકારના આંદોલનોમાં એક પ્રકારનો તણાવ પેદા થતો હોય છે અને એ સ્વાભાવિક પ્રક્રિયાના ભાગરૂપે અત્યારે જે આંદોલન ચાલે છે એ એક તણાવપૂર્ણ માહોલમાં ચાલતું હોય એવું આપણને દેખાઈ રહ્યું છે. પણ ધીમે ધીમે પરિસ્થિતિ સારી દિશા તરફ આગળ વધે એવી આપણે સૌ ખેડૂતો અપેક્ષા રાખીએ અને સૌ દેશના નાગરિકો પણ આપણે એવી અપેક્ષા રાખીએ. મિત્રો, આ આપણો વિડીયો મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા આપ સૌ પ્રયાસો કરો એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.